ધન એક્સ માટે ધન એક્સ દિશામાં અને સમાન છે, તેમજ ઋણ એક્સ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ એક્સ દિશામાં છે. એક્સ ઇઝ ગ્રેટર ધેન 0 માટે E બરાબર 200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ અને એક્સ લેસ ધેન 0 માટે E બરાબર -200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ આપેલ છે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ એક્સ દિશામાં છે, જેથી એક સપાટી એક્સ બરાબર +10 સેન્ટીમીટર અને બીજી એક્સ બરાબર -10 સેન્ટીમીટર આગળ છે. તો પેલું, દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે. પછી બીજું, નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું છે. અને ત્રીજું, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે. અને ચોથું, નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે. એક્સ ઇઝ ગ્રેટર ધેન 0 એટલે કે એક્સની કિંમત ધન હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર છે E વેક્ટર બરાબર 200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ છે. અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય 200 I કેરેટ એટલે ધન એક્સ અક્ષની દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 200 ન્યૂટન પ્રતિ કુલમ છે. અને એક્સ ઇઝ લેસ ધેન 0 માટે એટલે એક્સ ઋણ એટલે નળાકારની જે આ વક્ર સપાટી છે, કેન્દ્ર ઉગમ બિંદુ એ છે, નળાકારની અક્ષ તરીકે એક્સ અક્ષ છે એટલે આ બાજુનું અંતર છે એ ધન, આ બાજુનું અંતર છે એ ઋણ. તો એક્સ બરાબર -10 સેન્ટીમીટર પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય પણ 200 ન્યૂટન જ છે, પણ એની દિશા ઋણ એક્સ અક્ષની છે, -I કેરેટ. જો બરોબર, એક્સ ઇઝ લેસ ધેન 0 માટે E બરાબર -200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ એટલે બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર છે. આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર છે એ ધન છે અને ઋણ એક્સ અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર છે એ ઋણ છે, પણ બેયના મૂલ્યો સરખા છે, 200 ન્યૂટન પ્રતિ કુલમ. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે અને અક્ષ એક્સ દિશામાં છે. આ નળાકારની ત્રિજ્યા જે છે એ 5 સેન્ટીમીટર છે અને એની લંબાઈ અહીંથી આ અંતર 10, અહીંથી આ અંતર 10 એટલે ટોટલ અંતર 20 સેન્ટીમીટર થશે. તો પહેલાં આપણે શું મેળવવાનું છે? દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. એટલે નળાકારની આ બંને બાજુ
આમાંથી બહાર આવતું ફ્લક્સ આપણે મેળવવું છે. બરોબર, બંને વર્તુળાકાર આડછેદો છે જે નળાકારના, એમાંથી બહાર આવતું ફ્લક્સ. તો આ ડાબી બાજુનો જે આડછેદ છે એમાંથી બહાર આવતું ફ્લક્સ લઈ લે, જેને આપણે ફાઈ ઓફ એલ કહેશું. અને આ જમણી બાજુ છે, જમણી બાજુનો જે વર્તુળાકાર આડછેદ છે એમાંથી બહાર આવતું ફ્લક્સ, એને આપણે ફાઈ ઓફ આર કહેશું. પછી બંનેનો સરવાળો એટલે બંને વર્તુળાકાર આડછેદોમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ આપણને મળે. અહીંયા નળાકારની લંબાઈ એલ બરાબર 20 સેન્ટીમીટર આપણને આપેલી છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 200 ન્યૂટન પ્રતિ કુલમ. બરોબર, બંને બાજુએ વિદ્યુત ક્ષેત્ર 200 ન્યૂટન પ્રતિ કુલમનું છે. પણ અહીંયા એની દિશા ધન એક્સ અક્ષ તરફની છે, આ બાજુએ દિશા ઋણ એક્સ અક્ષ તરફની છે. એટલે ઈ વેક્ટરના ફોર્મમાં તમે લખો તો આ બાજુએ 200 આઈ કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ આવે, અને આ બાજુ માટે ઈ વેક્ટર છે એ -200 આઈ કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ આવે, કારણ કે એક ધન એક્સ અક્ષની દિશામાં ને એક ઋણ એક્સ અક્ષની દિશામાં. પણ અહીંયા આપણે ફક્ત મૂલ્ય લીધેલું છે, એમાં દિશાનો ઉલ્લેખ કરતા નથી. નળાકારની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, એને આપણે મીટરમાં કન્વર્ટ કરી નાખીએ. 5 × 10⁻² એટલે મીટર થઈ જશે. તો પહેલા આ બંને વર્તુળાકાર આડછેદમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ હવે ડાબી બાજુના અને જમણી બાજુના આ બંને આડછેદમાંથી બહાર આવતા ફ્લક્સો આપણે લઈ લઈએ. ડાબી બાજુના આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ ઓફ એલ બરાબર ઈ વેક્ટર અથવા ઈ ઓફ એલ પણ લઈ શકાય. અહીંયા આ ઈ ઓફ એલ અને ઈ ઓફ આર, કારણ કે સદિશ બે જુદા જુદા છે, મૂલ્ય બેના સરખા, દિશા જુદી એટલે સદિશ બદલાઈ જાય છે. તો ઈ ઓફ એલ વેક્ટર ડોટ એસ ઓફ એલ વેક્ટર એટલે ઈ ઓફ એલ ઇન્ટુ એસ ઓફ એલ ઇન્ટુ કોસ 0 થશે. ડોટ ગુણાકાર કાઢો, બે વચ્ચેનો ખૂણો. તો આ આડછેદ માટે જોવો જોઈએ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ ઋણ એક્સ અક્ષની દિશામાં, અને ક્ષેત્રફળ સદિશ પણ ઋણ એક્સ અક્ષની દિશામાં છે. એટલે ફાઈ ઓફ એલ બરાબર ઈ ઓફ એલ ઇન્ટુ એસ ઓફ એલ. ઈ ઓફ એલ મૂલ્ય તો એનું ઈ જ એટલું જ છે. અહીંયા ઈ બરાબર તમે ઈ ઓફ એલ અને ઈ ઓફ એસ લખી શકો, બેના મૂલ્યો સરખા છે. ચલો, ઈ ઓફ એલ વિદ્યુત ક્ષેત્ર કેટલું? 200 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું. એસ ઓફ એલ એટલે ડાબી બાજુનો જે વર્તુળાકાર આડછેદ છે એનું ક્ષેત્રફળ. તો વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર આર 5 ગુણ્યા 10⁻² એનો વર્ગ આનું સાદુરૂપ આપશો એટલે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. જોવો જોઈએ આવે છે 1.57. હવે જમણી બાજુના આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ, જમણી બાજુના
આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ ઓફ આર બરાબર E ઓફ આર વેક્ટર ડોટ એસ ઓફ આર વેક્ટર. ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર સદિશ અને ક્ષેત્રફળ સદિશ આ બંનેનો ડોટ ગુણાકાર છે. તો આપણે જમણી બાજુનો જે વર્તુળાકાર આડછેદ છે એમાંથી બહાર આવતું ફ્લક્સ લેવાનું છે. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર E ઓફ આર વેક્ટર અને એનું ક્ષેત્રફળ એસ ઓફ આર વેક્ટર, એ બે વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થાય, બે એક જ દિશામાં છે. એટલે આ ડોટ ગુણાકાર કાઢો, E ઓફ આર ઇન્ટુ એસ ઓફ આર ઇન્ટુ કોસ 0. કોસ 0 એટલે 1. તો ફાઈ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ E ઓફ આર ઇન્ટુ એસ ઓફ આર. અહીંયા E ઓફ આર નું મૂલ્ય, E ઓફ એલ નું મૂલ્ય એટલે E વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે 200 ન્યૂટન પ્રતિ કુલમ છે. એસ ઓફ આર એટલે આ જમણી બાજુના આડછેદનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર 3.14 આર 5 ગુણ્યા 10⁻² આખાઈનો સ્ક્વેર. આનું સાદરૂપ આપશો એટલે પણ 1.57 મળશે. કુલ ફ્લક્સ ફાઈ બરાબર ફાઈ ઓફ એલ પ્લસ ફાઈ ઓફ આર બરાબર. ટોટલ ફ્લક્સ એને કીધું છે, વર્તુળાકાર આડછેદોમાંથી બહાર આવતું ટોટલ ફ્લક્સ એટલે આ બંને ફ્લક્સનો સરવાળો 1.57 પ્લસ 1.57 કેટલા થશે? 3.14. 5 ને 5 10. આ ટોટલ ફ્લક્સ. બીજો જવાબ શું માંગ્યો છે? નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું છે? આ જે વક્ર સપાટી છે નળાકારની, તો અહીંયા જોવો જોઈએ વિદ્યુત ક્ષેત્ર તો આમ જ છે ને, ધન એક્સ અક્ષની દિશામાં, ઋણ એક્સ અક્ષની દિશામાં. હવે જે વક્ર સપાટી છે તો વક્ર સપાટીને લંબ રૂપે કોઈ ક્ષેત્ર રેખા બહાર આવતી નથી, એટલે ફ્લક્સ શૂન્ય થશે. નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ ડેશ બરાબર E વેક્ટર ડોટ એસ વેક્ટર એટલે ES cos 90 ડિગ્રી એટલે ફાઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. cos 90 બરાબર 0, કારણ કે આનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે એસ વેક્ટર, અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ આમ અથવા આમ, એટલે બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય. cos 90 એટલે 0. ત્યાર પછી સી ત્રીજું, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ ફાઈ, આને ફાઈ ડેશ કહી દો, આ ડબલ ડેશ. ફાઈ બરાબર ફાઈ ડેશ પ્લસ ફાઈ ડબલ ડેશ. ફાઈ ડેશ એટલે 3.14, ફાઈ ડબલ ડેશ 0. 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આ ટોટલ ફ્લક્સ. હવે શું માંગ્યું છે? નળાકારની અંદર સમાવિષ્ટ થતો વિદ્યુત ભાર. તો ફ્લક્સ તમારી પાસે હોય એટલે વિદ્યુત ભાર મળી જાય ગાઉસનો પ્રમેય વાપરીને.
ડી બરાબર નળાકારમાં સમાયેલ કુલ વિદ્યુત ભાર તો ગાઉસના પ્રમેય પ્રમાણે ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0, તો ક્યુ બરાબર ફાઈ ઇન્ટુ એપ્સિલોન 0. આ બેનો ગુણાકાર કરવાનો છે, બરાબર. ફ્લક્સ આપણે મેળવી લીધું છે. એપ્સિલોન 0ની કિંમત તમે જાણો છો 8.854 ગુણ્યા 10⁻12, એટલે તમને વિદ્યુત ભાર કુલમમાં મળશે. લખી નાખજો. પ્રારંભિક મોડેલમાં ઝેડ ઇન્ટુ ઈ વિદ્યુત ભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ, તેની આસપાસ કેપિટલ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુત ભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? પરમાણુનું જે મોડેલ છે કે પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ જે ધન વિદ્યુત ભારિત છે અને પરમાણુનું સમગ્ર દળ આ સૂક્ષ્મ કેન્દ્રીય ભાગની અંદર સંકેન્દ્રિત થયેલું છે, જેને આપણે પરમાણુનું ન્યુક્લિયસ કહીએ છીએ. અને બાકીનો જે બધો ભાગ છે ન્યુક્લિયસ સિવાયનો, એ પોલો છે, એની અંદર ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. એટલે આ જે પરમાણુનું મોડેલ છે એનો ઉપયોગ કરીને પરમાણુના કેન્દ્રથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એ આપણે મેળવવાનું છે. પરમાણુનું કેન્દ્ર છે એ ન્યુક્લિયસ છે એ અતિ સૂક્ષ્મ છે, બરાબર. એની ત્રિજ્યાને આપણે ધ્યાનમાં લેવાની નથી. આ પરમાણુનું કવચ છે, એની અંદર ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન આવેલા છે અને એ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હોય એ આપણે આગળ ભણીએ છીએ. તો આ પરમાણુના કેન્દ્રથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. તો પરમાણુના કેન્દ્રથી સ્મોલ આર અંતર અંદરના ભાગે મળશે, બહારના ભાગે મળશે, બરાબર. પરમાણુના કેન્દ્રથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કીધું છે. એટલે અહીંયા આપણને કોઈ ચોખવટ કરી નથી સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર કે સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર. સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર હોય તો પરમાણુની બહારના ભાગની વાત થઈ, બરોબર. કેપિટલ આર કરતા સ્મોલ આર અંતર મોટું એટલે બહારનું બિંદુ, અને સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર હોય તો એનો મતલબ પરમાણુની અંદરનું બિંદુ. તો આ બે જગ્યાએ આપણે તીવ્રતા મેળવવાની છે. તો પહેલા સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર અંદરના બિંદુએ તીવ્રતા મેળવશું, અને પછી આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર બહારના બિંદુએ તીવ્રતા મેળવશું.
પરમાણુના ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર પ્લસ ઝેડ ઇન્ટુ ઈ જેટલો હોય, જ્યારે તેનો ઋણ વિદ્યુતભાર જ્યારે કવચમાં રહેલા ઇલેક્ટ્રોનનો કુલ ઋણ વિદ્યુતભાર માઇનસ ઝેડ ઇન્ટુ ઈ જેટલો હોય છે. આપણને ખ્યાલ છે પરમાણુ છે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ ન્યુટ્રલ છે, તટસ્થ છે. શા માટે? તો કેન્દ્રમાં જેટલા પ્રોટોન આવેલા હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. કેન્દ્રની અંદર ધન વિદ્યુતભારિત પ્રોટોન જેટલા હોય એટલા જ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. તો પ્રોટોનનો જે વિદ્યુતભાર થશે, દાખલા તરીકે એલ્યુમિનિયમનું ન્યુક્લિયસ છે, તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 13. તો એલ્યુમિનિયમના ન્યુક્લિયસની અંદર કેટલા પ્રોટોન હોય? 13 પ્રોટોન હોય. એટલે એનો વિદ્યુતભાર કેટલો થશે? 13 ગુણ્યા 1 પ્રોટોનનો વિદ્યુતભાર. 1 પ્રોટોનનો વિદ્યુતભાર એટલે ઈ 1.66 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુતભારના મૂલ્યો સરખાય છે, પણ એક પ્લસ અને એક માઇનસ. તો કોઈ પણ પરમાણુ હોય, એલ્યુમિનિયમ હોય તો ઝેડ બરાબર 13, હાઇડ્રોજન હોય તો ઝેડ બરાબર 1. આવી રીતે કોઈ પણ તત્વ હોય તો એના ન્યુક્લિયસમાં પ્રોટોન કેટલા હોય? પરમાણુ ક્રમાંક ઝેડ જેટલા હોય, કારણ કે એનો પરમાણુ ક્રમાંક એ જ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તો અહીંયા નામ પાડેલું નથી કાર્બનનું ન્યુક્લિયસ, નાઇટ્રોજનનું ન્યુક્લિયસ, ઓક્સિજનનું ન્યુક્લિયસ, એલ્યુમિનિયમનું ન્યુક્લિયસ, કોઈ પણ પરમાણુની વાત છે. તો પરમાણુના ન્યુક્લિયસની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય? ઝેડ જેટલી. 1 પ્રોટોનનો વિદ્યુતભાર ઈ જેટલો. તો ટોટલ વિદ્યુતભાર કેટલો થાય? ક્યુ બરાબર ઝેડ ઇન્ટુ ઈ. સમજાણું? પ્રોટોનની સંખ્યા ગુણ્યા 1 પ્રોટોનનો વિદ્યુતભાર, એટલે આ પરમાણુના ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર થયો. હવે કવચ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે, આ ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુતભાર કેટલો થાય? તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? જેટલા ન્યુક્લિયસમાં પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય. ઝેડ ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ ઈ. આ બેનો સરવાળો કરો એટલે 0 થઈ જાય. એટલે પરમાણુ હંમેશા વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. ધારો કે પરમાણુના કવચમાં રહેલા ઋણ વિદ્યુતભારની કદ ઘનતા ρ છે. બરાબર, વિદ્યુતભારની રેખીય ઘનતા ભણ્યા આપણે, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ભણ્યા, વિદ્યુતભારની કદ ઘનતા ભણ્યા છે. ત્રિપરિમાણમાં કવચની અંદર જે ઋણ વિદ્યુતભાર ફેલાયેલો છે એ અવકાશમાં છે, ત્રિપરિમાણમાં છે. એટલે આપણને કદ ઘનતા મળશે. તો ઋણ વિદ્યુતભારની વાત કરીએ છીએ ફક્ત. તો ઋણ વિદ્યુતભારની કદ ઘનતા ρ હોય તો ρ બરાબર Q/V આવું થાય. વિદ્યુતભારના છેદમાં કદ ρ બરાબર Q/V. તો Q બરાબર ρ ઇન્ટુ V. એકમ કદમાં ρ જેટલો વિદ્યુતભાર હોય તો V જેટલા કદમાં કેટલો? ρ ઇન્ટુ V જેટલો. ચાલો આ સૂત્ર હવે આપણે વાપરવાનું છે.
તો ઋણ વિદ્યુતભારની કદ ઘનતા રો બરાબર ઋણ વિદ્યુતભાર, તો ઋણ વિદ્યુતભાર ટોટલ કેટલો? જેડી જેટલો, જેડ જેટલા ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ ઈ એટલે માઇનસ જેડી થાય, છેદમાં કદ. ઋણ વિદ્યુતભાર જેટલા કદમાં વિસ્તરેલો છે એ વિસ્તારનું કદ એટલે કે કેપિટલ આર ત્રિજ્યાના ગોળાનું કદ. ઘણા પ્રશ્ન થાય કે આ જે ધન વિદ્યુતભારિત ગોળો છે એમાંથી બાદ કરવો ન પડે? 0 થી આર સુધી ક્યાં ઋણ વિદ્યુતભાર છે? એની અંદર કેન્દ્ર પાસે તો ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ છે, પણ ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ અવગણી શકાય એવી છે. કવચની સરખામણીમાં ન્યુક્લિયસની સાઇઝ છે એ અવગણી શકાય. એટલે આ આર ત્રિજ્યાનો જે ગોળો છે એની અંદર ઋણ વિદ્યુતભાર છે, તો આર ત્રિજ્યાના ગોળાનું કદ 4/3 પાય આર ઘન. તો રો બરાબર માઇનસ આ 3 ને આપણે ઉપર લઈ જઈએ 3z ઇન્ટુ ઈ અપોન 4 પાય આર ક્યુબ. આ નંબર 1. આ શું મળ્યું આપણને? ઋણ વિદ્યુતભારની કદ ઘનતા. ઋણ વિદ્યુતભારની કદ ઘનતા એટલે ટોટલ ઋણ વિદ્યુતભાર છેદમાં કદ. તો આપણે કેપિટલ આર ત્રિજ્યાનો જે આખો ગોળો છે એની અંદર ઋણ વિદ્યુતભાર છે, કેન્દ્રને આપણે ધ્યાનમાં લેશું નહીં, એટલે આ કદ ઘનતા મળી. એકમ કદમાં રહેલો ઋણ વિદ્યુતભાર. પેલું બરાબર. અહીંયા બે શક્યતા છે, આ રીત લેસ ધેન આર ને આ રીત ગ્રેટર ધેન આર. અહીંયા પરમાણુના કેન્દ્રથી સ્મોલ આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પરમાણુના કેન્દ્રને કેન્દ્ર તરીકે લઈ સ્મોલ આર ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ આપણે કલ્પી લઈએ. આ આપણું ગાઉસિયન પૃષ્ઠ. હવે આ ગાઉસિયન પૃષ્ઠની અંદરનો કુલ વિદ્યુતભાર આપણે મેળવવો છે. તો ગાઉસિયન પૃષ્ઠની અંદરનો કુલ વિદ્યુતભાર એટલે આ ન્યુક્લિયસનો બધો ધન વિદ્યુતભાર, કે એની સાથે આ સ્મોલ આર ત્રિજ્યાના ગોળાની અંદર થોડો ઘણો ઋણ વિદ્યુતભાર પણ આવશે ને. આખો પરમાણુની અંદરનો જે ઋણ વિદ્યુતભાર છે એ બધો આ ગાઉસિયન પૃષ્ઠની અંદર નહીં આવે. બધા ઋણ વિદ્યુતભારમાંથી આની અંદર તો થોડો ઘણો ઋણ વિદ્યુતભાર જ આવશે. તો આપણે જે ઓ કેન્દ્ર અને સ્મોલ આર ત્રિજ્યાવાળું જે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઈએ છીએ પરમાણુની અંદરના ભાગે, તો એ જે નાનો પોલો ગોળો છે એની અંદર તો ધન વિદ્યુતભાર છે અને ઋણ વિદ્યુતભાર છે, પણ ધન અને ઋણ વિદ્યુતભાર બે સમાન મૂલ્યના નથી. ધન વિદ્યુતભાર કરતાં ઋણ વિદ્યુતભાર થોડો ઓછો હશે, કારણ કે આખું કવચ નથી. તો આ સ્મોલ આર ત્રિજ્યાનો જે ગોળો થશે, જે આપણું ગાઉસિયન પૃષ્ઠ થશે, એની અંદર કેટલો ઋણ વિદ્યુતભાર આવશે આપણે એ ગોતવાનો છે. તો એકમ કદની અંદર રો જેટલો હોય તો આપણું જે આ ગાઉસિયન પૃષ્ઠ છે, સ્મોલ આર ત્રિજ્યાનો જે પોલો ગોળો છે, એની અંદર કેટલો વિદ્યુતભાર આવે એ આપણને મળી જાય. ધારો કે પરમાણુના કેન્દ્રને કેન્દ્ર તરીકે લઈ સ્મોલ આર ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ કલ્પવામાં આવે તો આ પૃષ્ઠનું કદ v' બરાબર 4/3 પાય આર ઘન થશે.
બરોબર, સ્મોલ આર ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લીધું, એનું કદ v ડેશ 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. આ ગાઉસિયન પૃષ્ઠમાં રહેલો ઋણ વિદ્યુત ભાર ક્યુ ડેશ બરાબર સ્મોલ આર ત્રિજ્યાનો જે પોલો ગોળો છે એની અંદર કેટલો ઋણ વિદ્યુત ભાર આવશે? તો એકમ કદની અંદર રો જેટલો વિદ્યુત ભાર હોય તો આ વિડેશ જેટલા કદમાં કેટલો થાય? રો વિડેશ. હવે આમાં કિંમત મૂકી દો. રો એટલે -3ZE/4πr³ ઇન્ટુ વિડેશ એટલે 4/3 પાઈ આર ઘન. ઉડતું એટલે ઉડાડી દો. 4 4 પાઈ પાઈ 3 3 એટલે -ZE ઇન્ટુ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. આ શું મળ્યું? આપણે જે ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરી, સ્મોલ આર ત્રિજ્યાનો જે પોલો ગોળો લીધો એની અંદરનો ઋણ વિદ્યુત ભાર. હવે આપણે ટોટલ વિદ્યુત ભાર લેવો છે. ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર ક્યુ બરાબર ન્યુક્લિયસનો ધન વિદ્યુત ભાર પ્લસ આર ત્રિજ્યાના કવચનો ઋણ વિદ્યુત ભાર. ટોટલ વિદ્યુત ભાર કેટલો થાય ગાઉસિયન પૃષ્ઠની અંદરનો? તો આજે સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો છે એની અંદર ઋણ વિદ્યુત ભારે આવશે એ ક્યુ ડેશ જેટલો, અને આ ન્યુક્લિયસ પણ એની અંદર આવે એનો વિદ્યુત ભાર જેડી જેટલો, બેયનો સરવાળો. તો ક્યુ બરાબર ન્યુક્લિયસનો ધન વિદ્યુત ભાર ઝેડ ઇન્ટુ ઈ પ્લસ ક્યુ ડેશ. ક્યુ ડેશ એટલે સ્મોલ આર ત્રિજ્યાના પોલા ગોળાની અંદરનો ઋણ વિદ્યુત ભાર. ઝેડ ઈ ક્યુ ડેશની કિંમત -ZE સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. નંબર 3. હવે આપણને ગાઉસિયન પૃષ્ઠની અંદર સમાવિષ્ટ થતો વિદ્યુત ભાર મળી ગયો. હવે ફ્લક્સ મેળવવાનું છે, એક ગાઉસના પ્રમેય પ્રમાણે ને એક ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે. ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર E ઓફ R ડોટ એસ. બરાબર, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ આ બેનો ડોટ ગુણાકાર એટલે E ઓફ R ઇન્ટુ એસ ઇન્ટુ કોસ 0. શા માટે? આ ગાઉસિયન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સદિશ એ પૃષ્ઠને લંબરૂપે અંદરથી બહાર હશે. શા માટે? તો કે ધન વિદ્યુત ભાર છે એ ઋણ વિદ્યુત ભાર કરતાં વધારે છે. બરોબર, આપણે જે ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરી છે એની અંદરનો ઋણ વિદ્યુત ભાર ન્યુક્લિયસના ધન વિદ્યુત ભાર કરતાં ઓછો, એટલે બેયનો બેઝિક સરવાળો કરીએ એટલે ચોખ્ખો વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર આવશે. સમજાણું? આ 10 કુલંબ હોય તો આખો પરમાણુનો ઋણ વિદ્યુત ભાર પણ 10 કુલંબ જ થાય. પણ આજે આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે એની અંદર બધો ઋણ વિદ્યુત ભાર નહીં આવે. ટોટલ જે ઋણ વિદ્યુત ભાર છે એનો અમુક ટકા જ આવશે. એટલે ધન વિદ્યુત ભાર કરતાં ઋણ વિદ્યુત ભાર ઓછો, એટલે પરિણામી વિદ્યુત ભાર છે એ ધન આવશે. એટલે એનું વિદ્યુત ક્ષેત્ર અંદરથી બહારની દિશામાં હશે. અને આ ગાઉસિયન પૃષ્ઠના દરેક બિંદુએ ક્ષેત્રફળ સદિશ પણ પૃષ્ઠને લંબ અંદરથી બહાર, એટલે બે વચ્ચેનો ખૂણો 0.
એટલે ફાઈ બરાબર ઈ ઓફ આર ઇન્ટુ એસ. ઈ ઓફ આર એસ એટલે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ 4πr². આપણું ગાઉસિયન પૃષ્ઠ છે એ સ્મોલ આર ત્રિજ્યાનો પોલો ગોળો છે, એનું ક્ષેત્રફળ થાય 4πr². આ જે ફ્લક્સ મળ્યું એ વ્યાખ્યા પ્રમાણે ફ્લક્સ મળ્યું છે. હવે ગાઉસના પ્રમેય પ્રમાણે ફ્લક્સ ગાઉસના પ્રમેય પ્રમાણે ફાઈ બરાબર ક્યુના છેદમાં ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર ક્યુ જે આપણે મેળવ્યો છે એ મૂકો આમ ઝેડ ઇન્ટુ ઈ માઇનસ ઝેડ ઇન્ટુ ઈ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ છેદમાં એપ્સિલોન 0. આ બેમાંથી જેડી કોમન કાઢી લો એટલે 1 માઇનસ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ અપોન એપ્સિલોન 0. આ ફ્લક્સ ફાઈ. બે ફ્લક્સ આપણને મળ્યા, એક આ વ્યાખ્યા પ્રમાણે અને એક આ ગાઉસના પ્રમેય પ્રમાણે. આ બેન સરખાવી ઈ ઓફ આર ને સૂત્રનો કરતા બનાવો. સમીકરણ 4 અને 5 ને સરખાવતા ચાલો જોઈએ. ઈ ઓફ આર ઇન્ટુ 4πr² બરાબર ઝેડ ઇન્ટુ ઈ અપોન એપ્સિલોન 0 કૌંસમાં 1 માઇનસ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. 4π નીચે લઈ આવો તો ઈ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઈ અપોન 4π એપ્સિલોન 0. હજુ r² છે એને આ બાજુ લઈ આવો એટલે છેદમાં 1 માઇનસ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. એને હું અહીંયા લખું છું બરોબર. r² છેદમાં આવે ને આ બાજુ મેં અહીંયા લખ્યા છે. હવે r² છે આને કૌંસની અંદર ગુણો તો કૌંસની અંદર r² ને ગુણશો એટલે શું થશે? 1/r² ની અંદર ગુણો એટલે 1/r² માઇનસ અહીંયા ઉપર r ઘન છે નીચે r² છે. એટલે ઈ ઓફ આર બરાબર ઝેડ ઈ અપોન 4π એપ્સિલોન 0. હવે આ 1/r² ને અંદર ગુણવાના છે કૌંસમાં એટલે 1/r² માઇનસ અને તમે 1/r² વડે ગુણો એટલે શું થશે? ઉપર સ્મોલ આર ઘન છે એટલે r² ઉડી જાય એટલે ઉપર ખાલી r વધશે સ્મોલ આર, નીચે r³. આ અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર થયું બરોબર. હવે આ બીજી જે શરત છે તમારી રીતે તમારે જાતે લખી નાખવાની છે. કેપિટલ આર ઇઝ ગ્રેટર ધેન આર એટલે બહારનું બિંદુ હોય તો ટોટલ વિદ્યુત ભાર શૂન્ય થાય. હવે તમે અહીંયા આમ ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર એટલે પરમાણુનો કુલ વિદ્યુત ભાર, કેન્દ્રનો ધન વિદ્યુત ભાર ને કવચનો ઋણ વિદ્યુત ભાર બેન સરવાળો શૂન્ય થશે. એટલે વિદ્યુત ભાર શૂન્ય માટે ફ્લક્સ શૂન્ય એટલે વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થાય. પરમાણુની બહારના ભાગમાં કુલ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય.